નમસ્કાર. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે શિક્ષણ જગતમાં ખાસ કરીને પાયાના તબક્કામાં એક મોટો અને સકારાત્મક બદલાવ લાવવા જઈ રહ્યો છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ નવા હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ વિશે. આ શું છે, શા માટે છે અને તે કેવી રીતે કામ કરે છે? ચાલો, આ બધું જ વિગતવાર સમજીએ. પણ આ સમજવાની શરૂઆત કરતા પહેલા એક સવાલ પર વિચાર કરીએ. અત્યાર સુધી આપણે જે પ્રગતિપત્રક જોતા આવ્યા છીએ, જેમાં માત્ર માર્ક્સ અને રેન્ક લખેલા હોય, શું એ ખરેખર બાળકની સાચી ઓળખ આપી શકે છે? શું બાળક ફક્ત આંકડાઓનો સરવાળો છે? આ જ સવાલ આ નવા બદલાવના કેન્દ્રમાં છે. અહીં જુઓ, આ તફાવત કેટલો સ્પષ્ટ છે. એક તરફ છે જૂની પદ્ધતિ, જે માર્ક્સ અને રેન્ક પર જ કેન્દ્રિત હતી, જાણે કે વર્ષના અંતે બાળકની એક તસવીર લઈ લેવામાં આવે, અને બીજી તરફ છે આ નવી પદ્ધતિ. અહીં ફોકસ ક્ષમતા અને વિકાસ પર છે. આ કોઈ એક ક્ષણની તસવીર નથી, પણ આખા વર્ષ દરમિયાન બાળકના વિકાસની એક સતત ચાલતી ગાથા છે. અને સૌથી મહત્વની વાત, આ ગાથા માત્ર શિક્ષક નથી લખતા, પણ સૌ સાથે મળીને લખે છે. તો ચાલો, હવે પ્રગતિ જોવાની આ નવી રીતને જરા વધુ નજીકથી જાણીએ. સમજીએ કે આ હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ ખરેખર છે શું. તો જુઓ, હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ, જેને આપણે ટૂંકમાં HPC કહીશું, એ બાલવાટિકા, ધોરણ 1 અને 2 ના બાળકો માટે છે. આ કોઈ સામાન્ય રિપોર્ટ કાર્ડ નથી. આ એક એવું સાધન છે જે બાળકના સર્વાંગી વિકાસને માપે છે. અહીં માર્ક્સને કોઈ સ્થાન નથી. અહીં વાત છે ક્ષમતાઓની. એટલે કે બાળક શું જાણે છે એના કરતાં એ શું કરી શકે છે તેના પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. સ્વાભાવિક છે કે મનમાં સવાલ થાય કે અચાનક આટલા મોટા બદલાવની જરૂર કેમ પડી? આની પાછળ એક ખૂબ જ ઊંડું અને પ્રગતિશીલ કારણ છે. આ સમગ્ર પરિવર્તનનો પાયો છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020. આ નીતિનો હેતુ જે છે કે ગોખણપટ્ટીવાળા શિક્ષણમાંથી બહાર આવીને બાળકોમાં વાસ્તવિક સમજણ અને કૌશલ્ય વિકસાવવામાં આવે. અને HPC આ જ વિઝનને ક્લાસરૂમ સુધી પહોંચાડવાનું એક ખૂબ જ મજબૂત અને મહત્વનું પગલું છે. આ નવી પદ્ધતિનું એક બહુ જ રસપ્રદ પાસું છે 360 ડિગ્રી મૂલ્યાંકન. હવે આનો અર્થ શું થાય? એનો અર્થ એ છે કે બાળકની પ્રગતિને માત્ર એક જ દૃષ્ટિકોણથી નહીં, પણ ચારે બાજુથી એક સંપૂર્ણ વર્તુળમાં જોવામાં આવે છે, જેથી બાળકની એક સાચી અને સંતુલિત છબી ઊભી થઈ શકે. તો આ પ્રતિભાવના વર્તુળમાં કોણ કોણ છે? સૌથી પહેલાં તો બાળક પોતે જ. એને શું ગમે છે, શું શીખવું છે, એનું સ્વમૂલ્યાંકન. પછી આવે છે ને મિત્રો, એના સહ-અધ્યાયી. એમના મતે બાળક જૂથમાં કેવું વર્તન કરે છે. ત્રીજા નંબરે અલબત્તા શિક્ષકનું વ્યાવસાયિક અવલોકન. અને ચોથા છે વાલી. ઘરના વાતાવરણમાં બાળકની ટેવો અને વર્તન કેવું છે. વિચારો, જ્યારે આ ચારેય દૃષ્ટિકોણ ભેગા થાય ત્યારે આપણને બાળકની દુનિયાનું કેટલું સ્પષ્ટ ચિત્ર મળે. ચાલો, હવે આપણે પ્રોગ્રેસ કાર્ડની અંદર ડોક્યુ કરીએ. આમાં કઈ કઈ મુખ્ય બાબતોનું અવલોકન કરવાનું છે? એના મુખ્ય ક્ષેત્રો કયા છે? સૌથી પહેલું અને પાયાનું ક્ષેત્ર છે શારીરિક વિકાસ. આમાં બાળકની શારીરિક ક્ષમતા, સંતુલન, સ્વાસ્થ્ય જેવી બાબતોનો સમાવેશ થાય છે. જેમ કે બાળક કેટલી સહજતાથી દોડી શકે છે, કૂદી શકે છે કે મેદાનમાં રમી શકે છે. આ બધું જ તેના શારીરિક વિકાસનો એક અગત્યનો ભાગ છે. બીજું ક્ષેત્ર જે ખૂબ જ મહત્વનું છે તે છે સામાજિક, ભાવનાત્મક અને નૈતિક વિકાસ. એટલે કે બાળક બીજાઓ સાથે કેવી રીતે હળે મળે છે, પોતાની લાગણીઓ કેવી રીતે વ્યક્ત કરે છે અને સંભાળે છે. શું તે બીજા બાળકો સાથે રમકડા વહેંચે છે? શું તે જૂથમાં કામ કરવાનું શીખી રહ્યું છે? આ બધી જ બાબતો અહીં નોંધવામાં આવે છે. ત્રીજું ક્ષેત્ર છે જ્ઞાનાત્મક વિકાસ. આમાં માત્ર ભણતરની વાત નથી, પણ બાળકની વિચારવાની ક્ષમતાની વાત છે. જેમ કે સંખ્યાજ્ઞાન, આકાલો કે પેટર્નની ઓળખ અને નાની મોટી સમસ્યાઓ ઉકેલવાની તેની આવડત. દાખલા તરીકે, શું તે અલગ અલગ બ્લોક્સને યોગ્ય ક્રમમાં ગોઠવી શકે છે? ચોથું ક્ષેત્ર છે ભાષા અને સાક્ષરતાનો વિકાસ. અહીં બાળકની મૌખિક વાતચીત કરવાની શૈલી, શબ્દભંડોળ, વાંચન અને લેખન કૌશલ્યોનું મૂલ્યાંકન થાય છે. તે કોઈ વાર્તા ધ્યાનથી સાંભળી શકે છે કે પછી પોતાની વાત સ્પષ્ટ રીતે રજૂ કરી શકે છે, એ પણ આનો જ એક ભાગ છે. પાંચમું ક્ષેત્ર છે કલાત્મક અને સાંસ્કૃતિક વિકાસ. અહીં બાળકની સર્જનાત્મકતા એટલે કે ક્રિએટિવિટી અને કળા પ્રત્યેની તેની રુચિને જોવામાં આવે છે.
શું બાળકને ચિત્ર દોરવામાં, રંગ પૂરવામાં, ગાવામાં કે પછી નાટક જેવી પ્રવૃત્તિઓમાં આનંદ આવે છે? આ બધું અહીં નોંધાય છે. અને છેલ્લે છઠ્ઠું અને મારા મતે સૌથી વિશિષ્ટ ક્ષેત્ર અધ્યયનની સકારાત્મક આદતો. આ કોઈ વિષય નથી, પણ શીખવાની વૃત્તિ છે. બાળકમાં જિજ્ઞાસા છે કે નહીં, તે સવાલો પૂછે છે કે નહીં, તે આસપાસની વસ્તુઓનું અવલોકન કરે છે કે નહીં, આ આદતો તેના ભવિષ્યના ભણતરનો પાયો નાખે છે. તો આ બધા ક્ષેત્રો વિશે તો આપણે જાણ્યું, પણ હવે મુખ્ય સવાલ એ છે કે વ્યવહારમાં આ કાર્ડને ભરવાનું કેવી રીતે છે? ચાલો તેની પ્રક્રિયા પર એક નજર નાખીએ. જો એચપીસી મુખ્યત્વે 3 ભાગમાં વહેંચાયેલું છે. એકદમ સરળ. ભાગ એમાં બાળકની સામાન્ય માહિતી, જેમ કે નામ, રોલ નંબર વગેરે. ભાગ બીમાં આપણે જે 6 વિકાસના ક્ષેત્રોની વાત કરી તેની અલગ અલગ ક્ષમતાઓનું મૂલ્યાંકન કરવાનું છે. અને ભાગ સી એટલે કે સર્વગ્રાહી પ્રતિભાવ, જેમાં બાળક, વાલી, મિત્ર અને શિક્ષકના પ્રતિભાવો નોંધવામાં આવે છે. હવે આ સ્લાઇડ પર ખાસ ધ્યાન આપજો. અહીં ગ્રેડ કે માર્ક્સની કોઈ વાત જ નથી. અહીં એક નવો અને ખૂબ જ સુંદર સ્કેલ છે. જો બાળક કોઈ કૌશલ્ય પોતાની જાતે અને સતત રીતે કરી શકે તો તેને આકાશ એટલે કે તારાનું પ્રતીક મળશે. જો તેને થોડી મદદ કે માર્ગદર્શનની જરૂર પડે તો તેને પર્વત એટલે કે ત્રિકોણ મળશે. અને જો તે હજુ શીખવાની શરૂઆત જ કરી રહ્યું હોય તો તેને ઝરણું એટલે કે વહેણનું પ્રતીક મળશે. આ કેટલું સુંદર અને બાળકની સ્થિતિનું સાચું વર્ણન કરે છે. તો અંતે આપણે ફરી એ જ વાત પર પાછા આવીએ છીએ. આ હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ એ આંકડાઓનો સરવાળો નથી, પણ બાળકના વિકાસની એક જીવંત અને સંપૂર્ણ ગાથા કહેવાનો એક અનોખો પ્રયાસ છે. GCERTના નિયામકશ્રીના આ શબ્દો આપણને સૌને યાદ અપાવે છે કે આ માત્ર એક વહીવટી ફેરફાર નથી, આ એક મોટું અને સુંદર મિશન છે, એક સામૂહિક પ્રયાસ છે, જેનો હેતુ આપણા શિક્ષણને વધુ ગુણવત્તાસભર બનાવવાનો છે. તો આ વિશ્લેષણના અંતે એક સવાલ આપણી સૌની સામે છે. આ નવું સાધન આપણા હાથમાં છે, જે શિક્ષણને જોવાની આપણી દૃષ્ટિ બદલી શકે છે. હવે સવાલ એ છે કે આપણે સૌ સાથે મળીને આ સાધનનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને દરેક બાળકના ભણતરના અનુભવને કેવી રીતે વધુ આનંદદાયક, સર્વગ્રાહી અને ખરેખર અર્થપૂર્ણ બનાવી શકીએ. આ વિચાર સાથે જ આજની વાત પૂરી કરીએ છીએ.